નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી જે મુખ્ય પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષામાં ફરજિયાત ગુજરાતી વિષયના પેપરના દરેકે દરેક પ્રશ્નની ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની છે અને એ માહિતીમાં આજે આપણે સૌથી પ્રથમ એટલે કે નિબંધ લેખન વિશે માહિતી મેળવીશું. મિત્રો, નિબંધ શબ્દ સાંભળતાની સાથે જ આપના મનની અંદર આ શબ્દની કંઈક વાત ચોક્કસ આવે છે કે શબ્દ નિહ વત્તા બંધ પરથી બન્યો છે. સાચું હશે, નિહ વત્તા બંધ શબ્દ પરથી જ નિબંધ શબ્દ બન્યો છે અને તેનો અર્થ સાહિત્યની અંદર જો જોવા જઈએ તો એવો બને છે કે જે લખાણને કોઈ બંધન નથી તેને નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. હા, પરંતુ આપણે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી રહ્યા છીએ ત્યારે પરીક્ષાની અંદર નિબંધ શબ્દની જે વાત રજૂ કરે છે ને તેની પહેલા બંધનની થોડી વાત મૂકી દે છે. કઈ વાત બંધનની છે? તો શબ્દોનું બંધન અને સમયનું બંધન. પરીક્ષામાં યોગ્ય સમયમાં આપણે પરીક્ષા પૂર્ણ કરવાની હોય છે તો કદાચ આ જે શબ્દ છે એ બંધન વગરના શબ્દના સાથે સાથે થોડું બંધન પરીક્ષામાં પૂછવામાં આવી રહ્યું છે. આપણે દરેકે દરેક ટોપિકને આવી જ રીતે જોઈશું. કેવી રીતે? તો પરીક્ષાના કેન્દ્રમાં રહીને એ પ્રશ્ન શું કહેવા માંગે છે, બરાબર? તો ચોક્કસ આપણે આ નિબંધ શબ્દ વિશે સાહિત્યિક વાતને સમજીએ, એના પ્રકારો વિશે સમજીએ, કોઈ એક ઉદાહરણથી માહિતી મેળવીએ. તે પહેલા આપણે કોઈ પણ અત્યારે લેખનના સંદર્ભમાં પરીક્ષા આપવાની છે એટલે કોઈ પણ લખાણ જ્યારે લખી રહ્યા છીએ ને તો એ લખાણ લખતા પહેલા કંઈક યાદ રાખવું જરૂરી છે. એક વિચાર છે, મેં તમને લગભગ કહ્યું છે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કે હું તમારી સાથે કંઈક નવો જ વિચાર લઈને આવીશ, નવી જ પદ્ધતિથી. પદ્ધતિ નવી હશે, માહિતી જૂની હશે. જૂની મતલબ જેમાં કંઈ પરિવર્તન થયું નથી, સાહિત્યિક રીતે જે વાત છે તે જ વાત, પરંતુ લખાણનું પેપર એટલે કે વિસ્તૃત જ્યાં લખાણ લખવાનું છે એ પેપર લખતા પહેલા આ વિચાર દરેકને આવવો જરૂરી છે. વિચાર છે કે લખાણ લખતા પહેલા તેનો ઉદ્દેશ્ય શું છે તે જાણવું ખૂબ આવશ્યક છે. હું જે કંઈ પણ લખાણ લખવાનો છું, પરીક્ષામાં લખી રહ્યો છું એટલે પરીક્ષાની દ્રષ્ટિએ જ જોવાનું છે, તો એ લખાણ લખવાનો મારો ઉદ્દેશ્ય શું છે? ઘણા બધા પ્રશ્નો અહીં તમને ક્લિયર થઈ જશે પેપર લખતા પહેલા જ. જો આ વિચાર તમે પ્રિપરેશનમાં જ કરી લીધો, જ્યારે તમે અત્યારે મહેનત કરી રહ્યા છો એ સમય દરમિયાન જ આ પ્રશ્નનો જવાબ મેળવી લીધો તો ચોક્કસ તમે જે પણ કાંઈ લખાણ લખશો તે ઉદ્દેશીને લખેલું હશે. એટલે મનમાં નક્કી હશે કે હું જે લખું છું એ શા માટે લખી રહ્યો છું, બરાબર? તો લખાણ લખતા પહેલા તે જે લખાણ છે એ લખાણ લખવાનો મારો શું ઉદ્દેશ્ય છે તે જાણવાનું છે. તો પરીક્ષાની અંદર સૌથી પ્રથમ ઉદ્દેશ્ય તો બધાયનો એક જ છે કે ઉત્તમમાં ઉત્તમ માર્ક્સ મારા પ્રાપ્ત થાય, બરાબર? ચાલો, એની સાથે સાથે હું બીજી નાની વાત પણ રજૂ કરી દઉં કે આ જે લખાણમાં જ્યાં માર્ક્સ પ્રાપ્ત કરવાની વાત આવી રહી છે તો એ માર્ક્સ પ્રાપ્ત કરવા માટે મારે ખાસ યાદ રાખવું પડશે કે મને જેટલું લખાણ લખવાનું કહ્યું છે તેટલામાં જ હું લખાણ લખું. એટલે કે શબ્દોની મર્યાદા જે પ્રશ્નમાં આપી છે તે મર્યાદાનું ઉલ્લંઘન મારાથી ન થાય અને મારા એ પ્રશ્નના સંદર્ભમાં જે પૂછવામાં આવેલા છે તે વિચારો હું ત્યાં રજૂ કરી શકું, બરાબર? એટલે એક આ વિચાર છે જે થોડો નવીન વિચાર છે. હું તમને વિચારને લઈને, માહિતીને લઈને કંઈક આગળ વાતો પ્રશ્નના સંદર્ભમાં સમજાવું તે પહેલાં આપણે જે લખાણના પ્રશ્નને, લખાણના પેપરને લખવાનું શરૂ કરીએ છીએ તેનો સૌથી પ્રથમ ઉદ્દેશ્ય તો આપણા બધાનો એક જ છે કે ઉત્તમમાં ઉત્તમ માર્ક્સ મળે. હવે ઉત્તમ માર્ક્સ મેળવવા માટે સૌથી પ્રથમ પ્રશ્ન નિબંધનો છે. તો નિબંધ શબ્દને આપણે કઈ રીતે સમજી શકીએ? આવડે મેં તમને નિબંધ વિશે થોડી માહિતી આપી છે, બરાબર? પણ સાહિત્યની અંદર નિબંધ શબ્દ વિશે શું માહિતી આપેલી છે?
સાહિત્યની અંદર એના જે વ્યાખ્યા થઈ રહી છે એ વ્યાખ્યા શું છે, એટલે કે નિબંધ એટલે શું? તો નિબંધ એટલે, બરાબર ધ્યાનથી સમજજો કે નિબંધ એટલે ચોક્કસ વસ્તુ કે વિષય પરના, ચોક્કસ વસ્તુ કે વિષય પરના વ્યક્તિના, ખાસ આ શબ્દ, વ્યક્તિના અંગત વિચારો કે અભિપ્રાયોની અભિવ્યક્તિ. સાહિત્યિક વ્યાખ્યા છે. પર્ટિક્યુલર આ નિબંધ એટલે શું, જ્યાં તમે લખશો ત્યાંથી તમને આ જ માહિતી મળશે. બરાબર, એટલે કહે છે નિબંધની વ્યાખ્યા જે સ્પષ્ટપણે કહે છે કે તમે જે ચોક્કસ વસ્તુ કે વિષય જે નિબંધ માટે તમારી પરીક્ષામાં આપ્યો છે એમાંથી તમે જે પણ વિષય પસંદ કરો છો તે વિષય પરના જેને પસંદ કર્યો છે તે વ્યક્તિના અંગત વિચારો કે અભિપ્રાયોની જ્યાં અભિવ્યક્તિ થાય છે તેને નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દને, અર્થને જો જેટલો વધુ સમજી શકીશું ને તેટલું આપણું કાર્ય સરળ બની જશે લખવા માટેનું. તો આ નિબંધ માટેની એક સરસ મજાની જે વાત છે એને હું એવું માનું છું કે તમે સમજી ગયા છો. એની સાથે સાથે નિબંધ જે લખવાનો છે ને એ લખવાના સાહિત્યની અંદર પ્રકારો દર્શાવે છે. જે વિષય પર આપણે અંગત વિચારો રજૂ કરવાના છે તે અંગત વિચારો કેવા પ્રકારમાં રજૂ કરવાના છે તો એના પ્રકાર સાહિત્યમાં આપ્યા છે કે વર્ણનાત્મક, ચિંતનાત્મક, કાલ્પનિક, માહિતીદર્શક, કથનાત્મક, આત્મકથનાત્મક. આ બધા જ વિચારો, આ બધા જ એના પ્રકાર છે. કેવા પ્રકારમાં? સાહિત્યની અંદર આપેલા પ્રકાર છે. આમાંથી તમને પ્રશ્નમાં, જો તમે પ્રશ્નનું પરિરૂપ જોશો તો તમને ચોક્કસ એમાં દર્શાવી દીધું છે કે વર્ણનાત્મક પ્રકારનો નિબંધ ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાશે. બરાબર, ચિંતનાત્મક નિબંધ પૂછાશે, કથનાત્મક નિબંધ પૂછાશે, માહિતીદર્શક નિબંધ પૂછાશે, અને એક નવી થોડી વાત કે નવા પ્રકારની એક વાતને પણ એમને રજૂ કરી છે. જે કરંટમાં ચાલી રહેલો કોઈ ટોપિક હશે તો એ ટોપિકને લઈને પણ તમે શું વિચારી રહ્યા છો એવી વાત પણ મૂકી શકે છે. એટલે નિબંધ કોઈ વિષય પર વ્યક્તિના અંગત વિચારો છે. જો હું નિબંધ લખી રહ્યો છું તો મારા એ અંગત વિચારો થશે. મારે બીજાનામાંથી કોપી કરીને લખવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે નિબંધ શબ્દનો અર્થ જ એ છે કે તમારા પોતાના અંગત જે વિચારો છે તે અહીં રજૂ કરો. બરાબર, એના પ્રકારો વિશે માહિતી મેળવી લીધી. હવે આ જે નિબંધ શબ્દના સંદર્ભમાં આપણે જે માહિતી મેળવી રહ્યા છીએ કે નિબંધ એટલે શું, નિબંધના પ્રકારો શું છે, આ માહિતી આપણે મેળવી લીધી. હવે શું? તો હવે આપણે નક્કી કરી લીધું છે, વિચારી લીધું છે કે હું આની પર નિબંધ લખવા જઈ રહ્યો છું. બરાબર, તો એ નિબંધ લખવાનો છે, વિચારો રજૂ કરવાના છે. એટલે કે બહુ સારી વાત છે, મારી પાસે જે છે તેને હું કેવી રીતે પ્રસ્તુત કરી શકું. બરાબર, ધ્યાન આ શબ્દ પર આપજો. મારી પાસે નિબંધના વિશેની જે 5 પ્રશ્નો પૂછ્યા છે તેમાંથી કોઈ એક ટોપિક પર મારી વિશે જે મારા સંદર્ભમાં જે જ્ઞાન છે તેને હું કેવી રીતે પીરસીશ. નિબંધ વિશે ખબર પડી ગઈ છે, પણ લખવાની છે. આપની જે મૂળ વાત શું છે તો એ વિચારોને લખીને બતાવવાના છે. તો નિબંધ લખવા માટેની પદ્ધતિ શું છે, તો એને પ્રસ્તુત કરવાની શું પદ્ધતિ છે. મારી પાસે કંઈ પણ જ્ઞાન છે એને મારે નિબંધના સંદર્ભમાં રજૂ કરવું છે, તો એ રજૂ કરવા માટે, લેખિત સ્વરૂપ આપવા માટે એની એક પદ્ધતિ છે. એ પદ્ધતિ શું છે? બરાબર, તો હું આવા જોડે જોડે એક વિચારોને રજૂ કરતો જઈશ, જેના કારણે તમને પણ એની સાથે સાથે મજા આવતી જશે. અને આનાથી, આ વિચારથી, એક જ વિચારને આવી રીતે રજૂ કરીને જ્યારે હું તમને આપીશ તો તમે પણ તમારા નિબંધમાં આને ચોક્કસ ઉપયોગમાં લેશો. એટલા માટે મારી પાસે જે છે તેને હું કેવી રીતે પ્રસ્તુત કરી શકું. એટલે નિબંધ લખવાની સાહિત્યિક પેટર્ન શું છે, પદ્ધતિ શું છે. બરાબર, તો નિબંધ લેખન કરવા માટે નિબંધના 3 ભાગ પાડવાના છે. આપને કયા નિબંધની વાત કરી રહ્યા છીએ એ પણ બરાબર ધ્યાનથી સમજજો. આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું છે
કે શબ્દોની મર્યાદા આપી છે અને કહ્યું પણ છે કે 20 માર્ક્સ, બરાબર. તો એ નિબંધના સંદર્ભની વાતને આપણે અહીં સમજી રહ્યા છીએ. તો એ જે નિબંધ છે એ લખવા માટેના 3 ભાગ છે. કોઈ પણ મોટો પ્રશ્ન હોય ને 10 થી ઉપરના માર્ક્સ વાળો અથવા 10 માર્ક્સ વાળો, એને લખવા માટેને આ જ 3 ભાગ છે, બરાબર. કારણ કે યાદ કરજો કે જ્યારે તમને એવા મોટા પ્રશ્નો પરીક્ષામાં પૂછતા ને તો નિબંધ પ્રકારના પ્રશ્નો એવું પણ લખાઈને આવતું. તો એની લખવાની પદ્ધતિ પણ આ જ બને છે. એટલે નિબંધ લેખનના 3 ભાગ છે. સૌથી પ્રથમ ભાગ છે આરંભ અથવા પ્રસ્તાવના. એટલે આપણે નિબંધ માટે કોઈ એક ટોપિક પસંદ કર્યો છે, એની પર મારી પાસે ઘણું બધું જ્ઞાન છે, એવો મેં વિચાર કરી લીધો છે, મેં એ વિશે મનન કરી લીધું છે. હવે એનો આરંભ અથવા એની પ્રસ્તાવના હું કેવી આપું? કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપના નિબંધની જે શરૂઆત છે અથવા આપણી કોઈ પણ વસ્તુની, હું તો લેખનના સંદર્ભમાં જ કહું છું એવું નથી, પરંતુ તમે કોઈ પણ કાર્ય કરો, એ કાર્ય કરવાની જે શરૂઆત છે ને એ શરૂઆત કેવી હોવી જોઈએ. આપણે તો અહીંયા લેખનના સંદર્ભમાં જ સમજીશું, પરંતુ તમારા માટે છે કે કોઈ પણ કામ કરતા પહેલા એની જે શરૂઆત કરવાની છે, આમ તો કહેવાય છે ગુજરાતી આરંભે સુરા, પછી શું થાય નક્કી નહીં, કહેવત આટલે સુધી જ છે, બરાબર. તો આપની જે શરૂઆત છે નિબંધની લખવાની, એ પ્રસ્તાવના કેવી હોવી જોઈએ? તો આરંભ હંમેશા આકર્ષક અને રસપ્રદ હોવો જોઈએ, પરંતુ તેમાં વિષયનો પરિચય થતો હોવો જોઈએ. બરાબર ધ્યાન આપજો કે કોઈ એક ટોપિક આપને નિબંધ માટે પસંદ કર્યો છે, એના માટે થોડું મનન, થોડું ચિંતન કરી લીધું છે કે હું અહીં શું શું વાતો રજૂ કરીશ, એ શીર્ષકમાં શું પૂછવામાં આવ્યું છે, એના સંદર્ભે હું કેવા કેવા ક્રમ આપીશ, કેવા કેવા મુદ્દા આપીશ, આ બધી જ ગોઠવણી થઈ ગઈ છે. પરંતુ એ ગોઠવણીની શરૂઆત હું કેવી રીતે કરીશ? તો શરૂઆત કરવા માટે છે કે આપની જે શરૂઆત છે એ આકર્ષક અને રસપ્રદ હોવી જોઈએ. હવે આકર્ષક અને રસપ્રદ બનાવવા માટે શું કરવું જોઈએ? મેં બીજી જ લાઈનમાં એની માહિતી આપી જ દીધી છે કે આકર્ષક અને રસપ્રદ બનાવવા માટે અસરકારક કાવ્ય પંક્તિઓ, સુભાષિત કે અવતરણથી જો નિબંધની શરૂઆત થાય તો તમારો એ નિબંધ એ આકર્ષક કે રસપ્રદ બની શકે છે, બરાબર. હા, પરંતુ એ જે વાત છે તેમાં આ વાતને ભૂલતા નહીં. તમારી જે શરૂઆતને આકર્ષક અને રસપ્રદ બનાવવા જતા તેમાં તમે વિષયનો પરિચય ભૂલી ન જતા. કારણ કે આપણે જે વિષયની માહિતી આપવાની છે એ માહિતીને, એ વિષયને આપની શરૂઆત અથવા આપની પ્રસ્તાવના એ ચોક્કસ કનેક્શન વાળી થવી જોઈએ, બરાબર. તો આપનો પ્રથમ ભાગ છે એ જ એટલો સુંદર બની જશે. હવે ક્યાંક કહેવાય છે કે કાવ્ય પંક્તિઓ, સુભાષિતો, અવતરણોથી જો નિબંધની શરૂઆત થાય તો એ નિબંધ આકર્ષક લાગે છે. કેમ કહેવાય છે? આપણે જાણવું, તથ્ય તો તરત જ જાણી લેવું કે બધાએ કહી તો દીધું કે ભાઈ કોઈ પણ પંક્તિ મૂકી દો શરૂઆતમાં, કોઈ પણ પંક્તિ છેલ્લે મૂકી દો, તમારો નિબંધ સારામાં સારો ગણાશે. નહીં. પંક્તિ મૂકવાથી શા માટે આકર્ષક લાગે છે? તો એ વિષયને હું બરાબર સમજ્યો છું જેની પર નિબંધ લખવાનો છું. હવે એ સમજૂતી મારા મનમાં એ વિષયને લઈને એટલી તો છે જ કે ભાષાની અંદર આ વિષયને અનુરૂપ આવી કોઈ વાત પહેલા થયેલી છે, પહેલા કહેવાયેલી છે, અને એ કહેવા માટે એ વ્યક્તિએ સાહિત્યિક રીતે એને પંક્તિ આપી છે. એટલે કે ઓછા શબ્દોમાં, પંક્તિની અંદર શબ્દો ઓછા છે પણ એનો ભાવ બહુ જ ઊંડાણપૂર્વકનો થાય છે. તો આ પંક્તિ એવી રીતે, એવી જગ્યાએ જ મૂકજો જ્યાં એ ભાવ, એ વિચાર આપણા વિષયને ટચ કરતો હોય, આપણા વિષય સાથે સંલગ્ન થતો હોય, બરાબર. તો લગભગ આપનો આરંભ, આપની જે પ્રસ્તાવના છે એ આપને આકર્ષક અને રસપ્રદ બનાવીને વિષયનો સુંદર પરિચય આપી દઈશું. પરિચય આપવા માટે આપણે જો યોગ્ય લાગે ત્યાં અવતરણ ચિહ્નો અથવા કાવ્ય પંક્તિઓ, ક્યારેક ક્યારેક લોકોક્તિઓ, હા ક્યારેક નિબંધની શરૂઆત છે ને ટૂંકી વાર્તાથી પણ થઈ શકે, બરાબર.
અથવા આપણી પાસે એવા વિષય પર નિબંધ લખવાનો છે જ્યાં કોઈ પંક્તિ યાદ નથી આવતી અથવા કોઈ એવી ટૂંકી વાર્તા ત્યાં બની નથી શકતી. ટૂંકી વાર્તાનો મતલબ છે 3 કે 4 જ સંવાદ, બરાબર? તો એ યાદ નથી આવતું તો શું કરીશું? તો એટલું જ કરવાનું છે કે શબ્દોને યોગ્ય ફકરાની અંદર એ વિષયના પરિચયને લઈને શબ્દોની ગોઠવણી વાક્યના સ્વરૂપમાં સુંદર રીતે ત્યાં કરી દો. એ પણ તમારા નિબંધની શરૂઆત, તમારા નિબંધની પ્રસ્તાવના આકર્ષક જ કહેવાશે, બરાબર? તો ક્યાંક ક્યાંક આવી વાતો પણ જરૂરી છે. હવે આપણે આપના આરંભ અને પ્રસ્તાવનાના સંદર્ભની વાતને તો સમજી લીધી છે. તો આપના નિબંધની લખવાની આપની શરૂઆત થઈ ગઈ છે. હવે વાત આવે છે નિબંધ લખવાના બીજા ભાગની. આપણે જોયું હતું કે નિબંધ લેખનના મુખ્ય 3 ભાગ છે. તો આ 3 ભાગમાં જે બીજો ભાગ છે તેને કહીએ છીએ આપણે મધ્ય ભાગ અથવા વિષય વસ્તુ. તો મધ્ય ભાગની અંદર વિષય વસ્તુની અંદર શું લખવાનું છે અથવા એ વિષય વસ્તુ છે એમાં આપણે શેની રજૂઆતો કરવાની છે એની વાત છે. બરાબર ધ્યાનથી સમજજો કે આ મધ્ય ભાગ જે છે એ નિબંધનું હાર્દ છે, નિબંધનું હૃદય છે. હા, આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડી દીધી છે ખતરનાક નિબંધની, પરંતુ આ જે નિબંધની શરૂઆત થઈ ગઈ છે તેમાં આપણે સંપૂર્ણ નિબંધ નથી લખી દીધો. નિબંધની જે માહિતી માગી છે, પ્રશ્નની અંદર જે મુખ્ય મુદ્દો મૂકવામાં આવ્યો છે તેની રજૂઆત આપણે આ મધ્ય ભાગમાં કરવાની છે. તો આ મધ્ય ભાગ એટલા માટે નિબંધનું હાર્દ છે, બરાબર? માટે તેમાં મુખ્ય વિષયને જે નિબંધ માટે શીર્ષક આપ્યું છે એ શીર્ષકના વિષયને બરાબર ન્યાય આપે એવો સચોટ, રસિક કે માહિતીસભર આ નિબંધનો મુખ્ય ભાગ હોવો જોઈએ. બરાબર? કેવો હોવો જોઈએ? સચોટ હોવો જોઈએ. ગપ્પા મારેલો નહીં ચાલે, બરાબર? ચોક્કસ, પર્ટિક્યુલર, સચોટ માહિતી વાળો હોવો જોઈએ, રસિક હોવો જોઈએ. એ માહિતી વાંચવાની છે, પરીક્ષક એ માહિતીને વાંચવાનો છે, તો વાંચતા વાંચતા એને એવું ન લાગે કે આ શું લખ્યું છે. હા, એવા શબ્દો મૂકવાના છે. ક્યાંક ક્યાંક અલંકારોની જરૂરિયાત પડે તો અલંકારિત ભાષા મૂકો, ક્યાંક શબ્દ સમૂહો મૂકો, ક્યાંક રૂઢિપ્રયોગો મૂકો. આ દરેકે દરેક વસ્તુ રસિક બનાવશે તમારા લખાણને. અને એ શીર્ષકમાં માગેલી જે માહિતી છે એ માહિતી એની અંદર રજૂ થવી જોઈએ, બરાબર? એટલે નિબંધ લેખનનો જે બીજો ભાગ છે તે બીજો ભાગ એ નિબંધનું હાર્દ છે અને તેની અંદર જો એ હૃદય છે એટલા માટે તેની અંદર વિષયને બરાબર ન્યાય આપે તેવા સચોટ, રસિક અને માહિતીસભર આ ભાગ હોવો જોઈએ. આપણે ઉત્તમ માર્ક્સ મેળવવાના છે અને આ જે નિબંધનો ટોપિક છે ને એ ટોપિક આખા જ પેપરમાં સૌથી વધારે માર્ક્સનો ટોપિક છે. એટલે આપણે ધ્યાન દરેકે દરેક મુદ્દાને આપતા જઈશું તો ખ્યાલ આવતો જશે. હવે આ સચોટ, રસિક અને માહિતીસભર બનાવવા માટે આવું છે કે પોતાનું મુખ્ય વક્તવ્ય, અભિપ્રાય, સમર્થન, દાખલા, દલીલ વગેરે ફકરાવાર દર્શાવવા. આવી વાત છે. હા, નિબંધ છે ને એની અંદર ક્યારેય એક મુદ્દાઓની અથવા કોષ્ટકો દોરીને માહિતી આપવી એવું બહુ કરવું નહીં. જો કદાચ પ્રશ્ન એવો હોય, તફાવતના સંદર્ભનો હોય, તો પણ એને ફકરાવાઇઝ દર્શાવવો હિતાવત છે, બરાબર? હા, એટલા માટે અહીં રજૂ કર્યું છે કે મારું જે મુખ્ય વક્તવ્ય છે એ મધ્ય ભાગમાં આવવાનું છે નિબંધનું. તો એ જે વક્તવ્ય છે એની અંદર જે મારો અભિપ્રાય છે એમાં હું કોઈ વાતને સમર્થન કરું છું કે સમર્થન નથી કરતો, એવી બધી વાત દાખલા દલીલોથી રજૂ કરવી. દાખલા દલીલો ક્યારેક ક્યારેક જરૂર પડશે, એવા ટોપિક 1-2માં લેવામાં આવતા હોય છે. એટલા માટે ક્યાંક જરૂર પડે તો દ્રષ્ટાંતો પણ મૂકી શકીએ છીએ, ઉદાહરણો પણ મૂકી શકીએ છીએ, પરંતુ આ બધી જ માહિતી મેળવતા મેળવતા એ ભૂલવાનું નથી કે 250 થી 300 શબ્દોની મર્યાદા છે, બરાબર? એટલે આપણો નિબંધનો જે મુખ્ય 3 ભાગ છે એમાં હાર્દરૂપ જે ભાગ છે તેની અંદર આપણે વિષયને બરાબર ન્યાય મળી રહે, વિષયની બરાબર છનાવટ કરી શકીએ તેવી રીતે નિબંધને રજૂ કરવાનો છે, બરાબર? મધ્ય ભાગની અંદર.
હવે શરૂઆત કરી લીધી છે લખવાની. મધ્ય ભાગની અંદર જે માહિતી માગી હતી તે બધી જ માહિતી આપણે આપી દીધી છે. પરંતુ મેં તમને કહ્યું કે નિબંધ લેખનના તો 3 ભાગ છે. તો ત્રીજો ભાગ કયો છે? તો ત્રીજો ભાગ છે અંત અથવા સમાપન. તો આ અંત અથવા સમાપન એ જરૂરી છે. આપણે વિષયને અડધો છોડી ન મૂકીએ. વિષયની માહિતી આપી દીધી છે. હવે એ માહિતીમાંથી આપણે શું સમજ્યા છીએ અથવા એ પ્રશ્ન જે નિબંધ માટે પૂછ્યો છે એ પૂછવા પાછળનો જે હેતુ હતો એ હેતુ અંતમાં રજૂ કરવાનો છે. બરાબર? એટલે આ અંત માટે મેં એક જ વાક્ય લીધું છે અને એ એક વાક્ય આની દરેકે દરેક વસ્તુને સમાવી લે છે. શું કહે છે કે અંત મધુર ને સૂત્રાત્મક યા પ્રશ્ન સૂચક હોવો જોઈએ. પ્રશ્ન જે પૂછ્યો છે નિબંધનો, એની અંદર જે માહિતી માંગી છે એ માહિતીને છેલ્લે તમે સૂત્રાત્મક રીતે રજૂ કરી દો. અંતમાં, છેલ્લે, નિબંધના સમાપનમાં, એટલે સૂત્રાત્મક રીતે રજૂ કરવાની છે. સૂત્રાત્મકના સંદર્ભમાં શું? તો કોઈ એવી લોકોક્તિ છે જે પ્રચલિત છે, અન્ય કોઈ ભાષાની હશે કે કોઈ પણની હશે, કઈ પ્રશ્ન નડવાનો નથી. પણ તમારા નિબંધના ટોપિકને એ કઈક અંશે, હું તો એવું નથી કહેતો પૂરેપૂરા અંશે, એ સંલગ્ન હોવી જરૂરી છે. સૂત્રાત્મક રીતે તમે નિબંધને છોડશો તો એ વ્યક્તિ સમજશે, જે પરીક્ષક છે ને એ છેલ્લે સમજે છે. અને આ જે ભાગ છે ને એ માર્ક્સ ખેંચવાનો સૌથી વધુ જરૂરી પોઈન્ટ છે આ અંત ભાગ. કારણ કે આખો જ નિબંધ વાંચ્યા પછી છેલ્લા ભાગમાં આ વાત આવે છે. હવે આ વાતને અને પહેલી પ્રસ્તાવનાને અથવા આપણા નિબંધના શીર્ષકને જો સૂત્રાત્મક કનેક્શન આપણે આપીશું તો નિબંધ જે વાંચનાર મીન્સ પરીક્ષક છે એ તરત જ પોતાની અંદરથી એક શબ્દ બહાર કાઢશે, વાહ, સરસ, સુંદર, અને પછી માર્ક્સ આપશે. તો કેવા આપશે? તમે વિચારી લો કે તમે પરીક્ષક છો અને તમે કંઈક આવા નિબંધને વાંચો છો અને છેલ્લું જે સમાપન છે એ સમાપનમાં તમને આવો ઉદ્ગાર અંદરથી જ આવે છે. કારણ કે તમે સૂત્રાત્મક રીતે એને પૂર્ણ કર્યું છે. પ્રશ્ન સૂચકના સંદર્ભમાં કે હા, જે પ્રશ્નોના સંદર્ભનો વિચાર તમે મૂક્યો છે એ જ પ્રશ્નોને લઈને હું જે સમજ્યો છું એના જ સંદર્ભના પ્રશ્ન સૂચક વાતો મૂકી છે. પરંતુ કેવી રીતે મૂકી છે? મધુર રીતે. બરાબર? એટલે ચોક્કસ આપણને આ 3 ભાગમાં જે માહિતી મળવાની છે એ માહિતીને આપણે આવી રીતે વિભાજિત કરીને ફકરા વાઇઝ બધી જ વસ્તુને ફકરા વાઇઝ દર્શાવવી. પ્રસ્તાવનાનો પ્રથમ ફકરો, મધ્ય ભાગનો બીજો ફકરો, બીજા ફકરાની અંદર તમે ઘણા બધા બીજા ફકરાઓ પાડી શકો છો. જેટલી તમારી શીર્ષકની અંદર માહિતી માગી છે એ માહિતીને જેમ જેમ રજૂ કરવાની છે તેમ તેમ તમે ફકરા વાઇઝ દર્શાવી શકો છો. અને અંત ભાગનો એક અલગ ફકરો છેલ્લો મૂકવાનો છે. હા, તો તમારો નિબંધ યોગ્ય માર્ક્સ સુધી પહોંચશે. બરાબર? તો નિબંધ લેખનના આપણે આ 3 ભાગને તો સમજી લીધા છે. હવે વિચાર તો આવવાનો જ છે. જે વિચાર આવે છે તેને રજૂ કરવો જરૂરી છે. મેં નિબંધ વિશે માહિતી મેળવી છે, નિબંધ શબ્દનું જ્ઞાન મેળવી લીધું છે, નિબંધ લખવાનો છે તો એની જે પદ્ધતિ છે એ મેળવી લીધી છે. એટલે આ વિચાર તો જરૂરી જ છે કે તમારા લખાણમાં તમારું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે જીપીએસસી ક્લાસ 1-2ની આ મુખ્ય ગુજરાતીની જે પરીક્ષા છે એમાં નિબંધ શા માટે છે? તો આ એક જ જવાબ છે એનો. તમારું વ્યક્તિત્વ ચેક કરવા માંગે છે. નિબંધથી, લેખન સ્વરૂપના દરેક ટોપિકથી હું તો એવું માનું છું. બરાબર? હવે વ્યક્તિત્વ કઈ રીતે પ્રગટ થાય છે? તો મેં તમને એ વિચાર રજૂ કરી દીધો છે કે તમારું જે લખાણ છે ને એ લખાણ જે પરીક્ષક વાંચી રહ્યો છે એ તમને કઈ રીતે, તો તમારા લખાણના સંદર્ભમાં જ ઓળખે છે. એને તમને જોયા નથી, બરાબર? તમારી એમની સાથે કોઈ એવી મુલાકાતો થઈ નથી. તમારા વિચારો જે છે એ તમે લેખનની અંદર દર્શાવ્યા છે. એ તમારા વ્યક્તિત્વના સંદર્ભના લક્ષણો છે. એટલે તમારા લખાણમાં તમારું વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે. આ વાતને ક્યારે ભૂલતા નહીં. તમે પછી નિબંધ લખો, વિચાર વિસ્તાર લખો કે કંઈ પણ લખો, પરંતુ એની અંદર તમારું વ્યક્તિત્વ
પ્રગટ થઈ રહ્યું છે. હવે સામાન્ય વાત છે કે વ્યક્તિત્વ જ્યારે પ્રગટ થઈ રહ્યું હોય ત્યારે હું અહીંયા કંઈક એવી વાતને આમ કરીને લખું છું, બરાબર, કોઈ વાતો. હવે એ જે વાતો છે એ વાતોને હું આવી રીતે કદાચ ભૂલ થઈ ગઈ છે આવી કોઈ વાતોમાં, તો આવી રીતે એને ચેકચાક કરું છું, તો આ પેજ જોનાર જ એવું કહેશે કે આ વ્યક્તિ કન્ફ્યુઝ છે, આ વ્યક્તિને લખવામાં વિષયને બરાબર ખ્યાલ આવ્યો લાગતો નથી. એટલે ચેકચાક ક્યાંય ન કરો. કદાચ જરૂર પડે કે ચલો આ થાય શબ્દ છે મારાથી ખોટો મુકાઈ ગયો છે, તો એની પર એક જ આડી લાઈન કરી દો. તમે બતાવો છો શા માટે સામેથી કે પરીક્ષક જુઓ આ થાય શબ્દ છે ને એ મેં ખોટો લખ્યો છે, તો બતાવવાની કોઈ જરૂરિયાત નથી. આવા ગૂંચવાણો, જો કે ક્લાસ 1-2 માટે આ બધી વાતો થોડી એવું લાગશે કે તમે ભાઈ 10મા 12માના લેક્ચર લઈ રહ્યા છો, પરંતુ માર્ક્સ તો ત્યાં પણ મેળવવાના છે ને અહીંયા પણ મેળવવાના છે. તો માર્ક્સ મેળવવા માટે જેની પર ધ્યાન આપવાનું છે ને એ દરેક વસ્તુ એક વાર તો સમજવી જરૂરી છે. કારણ શું છે? તો હું જ્યાં મારું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય ને ત્યાં હું ખાલી એમને એવી રીતે ન જ જઉં કે જ્યાં મારું વ્યક્તિત્વ ખોટું દેખાય, ગંદુ દેખાય, બરાબર. એટલે મારું જે લખાણ છે અથવા તમારું જે લખાણ છે એમાં તમારું વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે. હવે જ્યારે વ્યક્તિત્વ પ્રગટ થાય ને તો નાની નાની વાતો પર ધ્યાન આપવું પડે. એ નાની નાની વાતો કઈ છે? અથવા આપને એવું સીધું કહી દઈએ કે નિબંધ લેખનમાં મારું વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે, તો નિબંધ લખતા મારે કઈ એવી બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની છે. નિબંધ લખતા કઈ બાબતોને ધ્યાનમાં લઈશું? તો સૌથી પ્રથમ વાત કે જે વિષય પર તમે નિબંધ લખવા માંગો છો તે વિષયનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. શીર્ષકને પૂરેપૂરો વાંચજો. હું તમને ઉદાહરણમાં સમજાવવાનો છું. એક ઉદાહરણ જે આપણે નિબંધનું લઈશું ને એમાં આની વિશે થોડી ઊંડાણપૂર્વક સમજૂતી આપીશ, પરંતુ જે શીર્ષક છે ને એ શીર્ષકને પૂરેપૂરું વાંચો. એમાંથી તમને એકાદ શબ્દની માહિતી છે અને તમે એની પર નિબંધ લખવાનો શરૂ કરી દેશો ને તો ભૂલ પડશે. કારણ કે જે વિષય પર હું નિબંધ લખવા માંગી રહ્યો છું, જે શીર્ષક હું નિબંધ લખવા માટે પસંદ કરું છું, તે શીર્ષકનું મારી પાસે ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે મને એ જ્ઞાન થઈ ગયું છે, પરંતુ ક્યાંક બીજો આ પ્રશ્ન થાય છે કે આ જે હું લખાણ નિબંધમાં લખી રહ્યો છું એ અહીં રજૂ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરીશ તો કેવું લાગશે, નહીં કરું તો કેવું લાગશે? તો એના માટે આ બીજી વાત છે કે તમારા મનના, તમારા વ્યક્તિત્વના સંદર્ભમાં જો તમને કંઈ પણ તમારા વિષયને લઈને મનમાં ડર ઉત્પન્ન થાય છે તો સહેજ પણ ગભરાહટ કે ડર વગર તમારા મનમાં એ વિષયની જે અનુભૂતિ થઈ રહી છે, એ શીર્ષકમાં જે અનુભૂતિ માગી છે એ તમે રજૂ કરી દો. ગભરાહટની કોઈ જરૂરિયાત નથી, બરાબર. ત્રીજી વાત છે, બહુ મસ્ત વાત છે. લખાણ એવું લખો કે વાંચનારને આગળ વાંચવાની ઈચ્છા થાય. એવું કંઈક લખેલું હોવું જોઈએ. પરીક્ષક જ્યારે તમારા નિબંધને આમ વાંચવાનો શરૂ કરે ને તો એની નજર આ એક પણ શબ્દ પરથી હટવી જ ન જોઈએ છેલ્લે સુધી. અને એને છેલ્લે ઉદ્ગાર તમારે બહાર કાઢવાનો છે, વાહવાળો. એટલે તમારું લખાણ તમારે એવી જ રીતે લખવાનું છે કે જે પણ કોઈ વ્યક્તિ એને વાંચે એને આગળ વાંચવાની ઈચ્છા થાય. કારણ કે ક્યારેક એવું થાય છે કે આપણને નિબંધની શરૂઆતમાં એટલી માહિતીઓ નથી, પરંતુ છેલ્લે જતા નિબંધને લખતા બીજી વધારે વાતો યાદ આવે ને તો બીજી ઊંડાણપૂર્વકની વાતો કાં તો છેલ્લે મૂકીએ છીએ, મધ્ય ભાગમાં જ છેલ્લે મૂકીએ છીએ. તો ત્યાં સુધી પરીક્ષક જો વાંચશે જ નહીં તો તમારું એ લખેલું વ્યર્થ જશે. એટલે શબ્દોની એવી પસંદગી કરો. ભાષાની અંદર વાક્ય રચનાઓ, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, યોગ્ય જગ્યાએ અંડરલાઈન, આ બધી જ વાતો તમારા લખાણને આગળ વાંચવાની ઈચ્છા ઉત્પન્ન કરનારી છે, બરાબર. તો લખાણ એવું લખો કે વાંચનારને આગળ વાંચવાની ઈચ્છા થાય. આ નિબંધ લખતા ધ્યાનમાં રાખવાની બાબતો છે. હજુ એવી ઘણી વાતો છે, કારણ કે વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે.
તો જ્યારે વ્યક્તિત્વ પ્રગટ થાય છે ત્યારે મારે નાની નાની વાતોની પણ ધ્યાન આપવાનું છે. એટલે કહે છે કે લખાણ મુદ્દાસર અને સ્પષ્ટ હોવું જોઈએ. જ્યાં જરૂર જણાય છે ત્યાં મુદ્દો પાડો. લખાણની અંદર તમે જે પણ વિચાર રજૂ કરી રહ્યા છો ને એ વિચાર જટિલ વાક્ય રચનાઓમાં ન કરો. જટિલ વાક્ય રચનાઓ મીન્સ એક મુખ્ય વાક્ય છે, બીજું ગૌણ, ત્રીજું ગૌણ, ચોથું ગૌણ, પાંચમું ગૌણ, આ બધા ગૌણ વાક્યો ભેગા થાય છે મુખ્ય વાક્યના અર્થને સમજાવવા. તો જ્યારે એક વાતને સમજાવવાની એવી વાત સમજાવતા એવું લાગે છે કે કંઈક આ વાતને વિસ્તૃત સમજાવી છે, તો ત્યાં તમે લોકોક્તિનો પ્રયોજન કરી દો, ત્યાં તમે રૂઢિપ્રયોગનું પ્રયોજન કરી દો, ત્યાં તમે કંઈક એવી સૂત્રાત્મક વાત મૂકી દો જે તમારા આખા વિચારને એ સૂત્રમાં બાંધી દે. કારણ કે આપણી પાસે તો શબ્દોની પણ મર્યાદા છે ને સમયની પણ મર્યાદા છે. બરાબર. એટલે લખાણ આપનું કેવું હોવું જોઈએ? તો સૌથી પ્રથમ વાત છે કે મુદ્દાઓ પ્રમાણે લખાણ હોવું જોઈએ. હવે મુદ્દાઓનો અર્થ આવો ન લેતા, આવી રીતે મુદ્દાઓનો અર્થ નથી. બરાબર. મુદ્દાઓ મતલબ છે કે પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે ને એ પ્રશ્ન પૂછવાનો પણ એક ક્રમ હશે અને એ ક્રમનો જવાબ લખવા માટે તમારે એક ક્રમ નક્કી કરવાનો છે. એ ક્રમ એ મુદ્દાઓ છે. બરાબર. પરંતુ એમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે કોઈ વાતને રજૂ કરવા માટે, દાખલા તરીકે ગાંધીજીનું જીવન કવન, તો કવન વિશે માહિતી આપીને છેલ્લે જીવન વિશે માહિતી આપું છું તો એ સ્પષ્ટતા નથી લાગતી. બરાબર. એવું લાગતું નથી કે હું કોના વિશે આ બધી માહિતી આપી રહ્યો છું. એ છેલ્લે છે. તો સૌથી પ્રથમ મુદ્દો કયો આવવો જોઈએ? તો જીવન વિશેનો આવવો જોઈએ અને પછી એમના જે સાહિત્યિક કે જે જર્ની થઈ છે એના વિશેની માહિતી આવવી જોઈએ. એટલે આપણું જે લખાણ છે એ મુદ્દાસર અને સ્પષ્ટ હોવું જોઈએ. હજુ બીજી એક વાત છે કે ઓછા શબ્દોમાં વધુ સારી અભિવ્યક્તિ કરો. બને એટલા આપણે 250 થી 300 શબ્દોની મર્યાદા આપી જ દીધી છે. તો આપણે નિબંધની અંદર એ જે વિષય આપ્યો છે ને એ 250 થી 300 શબ્દોમાં જે વિચાર મૂક્યો છે એટલો પૂર્ણ થાય કે ન થાય એ પ્રશ્ન છે. બરાબર. કારણ કે એના વિશે આપણના મનની અંદર ઓલરેડી ઘણા બધા વિચારો ચાલુ જ હશે. હવે એ બધા જ વિચારોમાં આપણે આ વાતને યાદ રાખવાની છે કે ઓછા શબ્દોમાં સારામાં સારી અભિવ્યક્તિ રજૂ કરવાની છે. જ્યાં તમે ઓછા શબ્દોનું પ્રયોજનનો વિચાર કરશો ને તો શબ્દ સમૂહો મૂકવાની જગ્યાએ એના માટે વપરાતો એક શબ્દ મૂકશો. બરાબર. સામાસિક શબ્દોને અલગ અલગ મૂકવાની જગ્યાએ એક કરીને મૂકશો તો ઓછા શબ્દોમાં વધુ સારી અભિવ્યક્તિ આપણે કરી શકીશું. બરાબર. એવી જ રીતે આગળનો એક મુદ્દો છે કે લખાણની પ્રસ્તુતિ રચનાત્મક અને પ્રભાવશાળી હોવી જોઈએ. આપણે જે લખાણ લખીએ છીએ એ આપનું વ્યક્તિત્વ પ્રગટ કરે છે એટલે પ્રભાવ પડવો જોઈએ. અરે વાહ, સરસ, સુંદર, ચલો મેં પ્રશ્નમાં જે માગ્યું છે તે જ વસ્તુ અહીંયાથી મળી રહી છે, હજુ આગળ શું છે? હા, તમારી રચનાત્મક વાતો, તમારો પ્રભાવ આ બધી વાતોમાં આવી રહ્યો છે. હા, અત્યારે હું માત્ર તમને આ બધી માહિતીઓ આપી રહ્યો છું. આ માહિતીઓ પર નિબંધ કેવી રીતે લખવાનો છે એ ઉદાહરણ સહિત સમજાવું છું. એટલે ખાસ માહિતીને લઈને મનમાં નિબંધના સંદર્ભનો વિચાર તો પકડજો જ કે રચનાત્મકતા લાગવી જરૂરી છે. બરાબર. અને એ રચનાત્મકતાની સાથે સાથે તમારી લખાણની જે પ્રસ્તુતિ છે એ પ્રભાવશાળી પણ હોવી જરૂરી છે. બરાબર. તો આવી નાની નાની જે વાતો છે ને એને આપણે જો બરાબર સમજતા રહીશું તો આપના જે માર્ક્સ કપાય છે ને કે મેં આખો નિબંધ જે લખ્યો છે એ જે માગ્યું છે તે જ લખ્યું છે તો શા માટે ઓછા માર્ક્સ છે? આ જે પ્રશ્ન છે ને એ આવા મુદ્દાઓમાં ક્યાંક તમને વધુ માર્ક્સ લઈ જવા માટે મદદરૂપ થશે. બીજો એક વિચાર છે, જબરજસ્ત વિચાર છે. વિચારને વિચારજો. શું વિચાર આપ્યો છે કે તમારું લખાણ જ તમારી મર્યાદા ન બને તેનું ખાસ ધ્યાન રાખો. માટે હું કહું છું તમને, મેં નિબંધની અંદર જે માગ્યું છે તે જ લખ્યું છે સાહેબ. અંદર લખવાની પદ્ધતિ આરંભ, મધ્ય, અંતવાળી જ છે સાહેબ.
મેં પણ કાવ્ય પંક્તિઓ મૂકી જ છે સર, પરંતુ છતાં આ બધા જે શબ્દો છે એ પછી વાક્ય આવે છે કે મારા માર્ક્સ ઓછા છે. તો શા માટે ઓછા છે? તો કારણ આ છે કે તમારું જે લખાણ છે એ તમારી મર્યાદા બની ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. કેમ? તો મર્યાદાના સંદર્ભમાં વિચારજો કે હું ક્યાંય લખવામાં વિષયાંતર થઈ ગયો હોય અને એક વાતને રજૂ કરતા કરતા મારા શબ્દોની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય. બરાબર? ક્યાંક આવડે મેં સમજાવ્યું તેમ આવી રીતે પેજને ગંદુ કર્યું છે તો આ પણ મારી મર્યાદા બની જવાની છે. ક્યાંક મેં જોડણીના નિયમો, ખાસ જોજો હા સર, જોડણીના જે નિયમો છે તેનો અમલ નથી કર્યો, એટલે કે જે લખાણ મેં લખ્યું છે એ વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં. બરાબર? એટલું બધું જોવાની, ઊંડાણપૂર્વક જોવાની જરૂરિયાત નથી. તમે લખવાની પ્રેક્ટિસ કરશો ને તો ચોક્કસ એ બધું તમારામાં આવી જશે. એટલે હસ્વ દીર્ઘની ભૂલો, આ તે, આ બધી જ વાતો એક વિચારમાં આવે છે કે હું જે પણ કાંઈ લખાણ લખું છું એ મારી મર્યાદા ના બની જાય. કારણ કે લખ્યું તો છે છતાં માર્ક્સ નથી. તો માર્ક્સ કેમ નથી? મારે માર્ક્સ જોઈએ છે તો નાની નાની વાતો જે આપણે આગળ જોઈ છે એ બધી જ વાતોને ધ્યાનથી સમજીશું, ધ્યાનથી એની પર અમલ કરીશું તો ચોક્કસ મર્યાદા નહીં બને અને ઉત્તમ માર્ક્સ આપણને પ્રાપ્ત થશે. હવે શું? આપણે નિબંધ વિશેની બધી જ માહિતી મેળવી લીધી. નિબંધ શબ્દનો અર્થ મેળવ્યો, સાહિત્યિક વ્યાખ્યાના સંદર્ભમાં અર્થ પ્રાપ્ત કર્યો છે. એની સાથે સાથે આપણે કેવા પ્રકારના નિબંધો લખવા જોઈએ તેની પણ માહિતી મેળવી છે. એ નિબંધો લખતા આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે પણ જોઈ લીધું છે. આપણા વ્યક્તિત્વને પ્રગટ કરી રહ્યું છે. આપણું જ લખાણ આપણી મર્યાદા ન બને, લખાણ લખવાનો ઉદ્દેશ્ય શું છે, દરેકે દરેક વાતને આપણે હવે પર્ટિક્યુલર સમજી લીધી છે. હવે સમજી લીધા પછી એને એક ઉદાહરણ આપી દઈએ તો ચોક્કસ પ્રમાણે એ સમજૂતી વધુ ગાઢ બની જશે. એટલે છેલ્લે જે લેવાયેલી પરીક્ષા છે 2021માં આવડે એ પરીક્ષાની અંદરથી આપણે એક પ્રશ્નને લઈશું. એમાં આવી રીતે કંઈક એની સૂચના આપી છે કે નીચે આપેલ 5 વિકલ્પમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ 300 શબ્દોમાં યોગ્ય ઉદાહરણો આધાર લઈને નિબંધ લખો. મેં તમને પહેલા ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જ સમજાવ્યું છે કે નિબંધ લેખનના માટે જે પ્રશ્ન એટલે કે જે માહિતી આપી છે એને વાંચવી જરૂરી છે. નિબંધ માટે ને દરેક માટે વાંચવી જરૂરી છે. કારણ કે માહિતી આપવાની છે એટલે માહિતીમાંથી કંઈક વાતને સમજવાની છે કે જે નીચે આપેલા છે 5 વિકલ્પો એટલે 5 ટોપિક આપ્યા છે એમાંથી કોઈ એક જ મુદ્દા પર તમારે ઓછામાં ઓછા 250 શબ્દોનો ઉપયોગ કરો અને વધુમાં વધુ 300 શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધને લખો. હવે નિબંધ કેવી રીતે લખવાનો છે તો આપણે હવે જોયું છે. નિબંધ લખતા એની ટૂંકમાં લખવાની જે પદ્ધતિ શું છે, નિબંધ શબ્દનો અર્થ શું છે, બરાબર, એ બધી જ વાતો આવડે જ આના પહેલાં જ થોડે જ સમયમાં જોઈ છે. હવે એ નિબંધનું લેખન કાર્ય કરવા માટે કયા કયા ટોપિક પૂછાયા હતા. છેલ્લે આપણે દરેક ટોપિકમાં પહેલાં કયો ટોપિક ચૂઝ કરવો જોઈએ એના વિશે એટલે કે દરેક ટોપિક વિશે થોડી માહિતી મેળવીએ અને પછી તમે નક્કી કરજો. મેં જે નક્કી કર્યું છે હું તમને સમજાવીશ, પરંતુ તમે નક્કી કરજો કે આ 5માંથી મારે કયો ટોપિક પસંદ કરવો જોઈતો હતો અને હું કયો પસંદ કરીને આવ્યો. બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન નિબંધના સંદર્ભમાં એવો હતો કે ભારતીયતા અંગે મારી સમજ. હવે અહીંયા એવું ન કરતા કે બધા જ લોકો આવા વિષયને પસંદ કરે એટલે હું નથી કરતો. આપણને એ જાણવું જરૂરી છે કે મને આ વિષયનું કેટલું જ્ઞાન છે અને હું એ નિબંધ સંદર્ભમાં કેટલું પીરસી શકું છું. અહીંયા ચોક્કસ સમજાવી દીધું છે કે આ ભારતીયતા જે શબ્દ છે તે શબ્દ વિશે એટલે કે તે શબ્દ અંગે
તમારી શું સમજ છે, તમે શું એને જાણો છો, બરાબર, એના વિશે સમજાવવાનું છે. હવે એની મર્યાદા છે માત્ર ને માત્ર 250 થી 300 શબ્દો. હવે એને મારે પહેલાં તો એ સમજવું પડશે કે ભારતીયતા શબ્દનો અર્થ શું થાય, બરાબર. હવે ભારતીયતા શબ્દનો અર્થ થઈ રહ્યો છે મારી સમજ શક્તિ પ્રમાણે હું એમાં કેટલું સમાવી શકીશ, કારણ કે છેક વૈદિક સંસ્કૃતિથી લઈને અત્યારના આ યંત્ર યુગ સુધીનો ભારત કેટલો બધો બદલાઈ ગયો છે. કહેવાય છે તો બધું જ ભારતીય જ ને, એટલે ભારતીયતાના સંદર્ભમાં જે માહિતી છે તેને લઈને આપણે શું વિચારો રજૂ કરી શકીએ, એટલે આ માહિતી છે. એક બીજો પ્રશ્ન શું હતો, તો બીજો પ્રશ્ન હતો કે હેરી પોટર જેવી કથા સાહિત્યની કૃતિઓની સફળતાના કારણો. આ હેરી પોટર જેવી શબ્દ મૂક્યો છે એટલે આપણે હેરી પોટર વિશે બહુ લખવાનું નથી, પરંતુ આ હેરી પોટર જેવી જે કથા સાહિત્યની જે કૃતિઓ છે, એટલે સાહિત્યની અંદર કથનાત્મક જે લખાણ છે, કાલ્પનિક રીતે જે લખાણ લખવામાં આવ્યું છે, હકીકતમાં એવું છે કે નહીં, નથી જ, બરાબર, કલ્પના કરેલી છે. હેરી પોટરની જે સ્કૂલ બતાવેલી છે, હેરી પોટર જે જાદુઓની દુનિયામાં રમે છે, થોડું મને બહુ એટલું આઈડિયા નથી હેરી પોટર વિશે, પરંતુ એવી વાતો છે. તો એ જે બાળક છે એ બાળકની આ જે વાતો છે એ શા માટે સફળ થઈ છે, એને સફળ થવાના કારણો શું છે, તો લોકોને આવી કાલ્પનિક વાતોમાં કેમ રસ છે, એ જે કલ્પનાઓની આધારે જે રજૂઆત થઈ રહી છે એ રજૂઆતોને શા માટે પકડી રહ્યા છે. હું મુદ્દાઓ સમજાવું છું તમને, તમારે જે નિબંધમાં લખવાના છે તે, બરાબર. કારણ કે પહેલા તો શીર્ષક પરથી જ આપણે વિચારવાનું છે કે આ જે આવી જે કૃતિઓ છે એવી કૃતિઓની સફળતાના કારણો શું છે, બરાબર. હેરી પોટરની જગ્યાએ એ અન્ય ટૂંકમાં પશ્ચિમી સંસ્કૃતિને લઈને આ કથા સાહિત્યની વાત છે. આપણી સંસ્કૃતિમાં વિચાર કરવા જઈએ તો આવી કથા સાહિત્યની વાતોમાં કાલ્પનિક વાતો નહીં આવે, કારણ કે આપણે તો આપણા પૂર્વજોના સંદર્ભમાં હનુમાન છે કે ભીમ છે, આવી બધી જે વાતો છે એ પણ આની અંદર તમે ઉદાહરણને લઈને સમજાવી શકો છો, બરાબર. પરંતુ એ પાત્ર ભલે કાલ્પનિક નથી, પરંતુ એની સાથે વર્ણવવામાં આવેલી જે વાતો છે ને એ કાલ્પનિક છે. તો એવી વાતો શા માટે સફળ છે, બરાબર. તો એના બધા જ કારણો આ નિબંધમાં એમને માગ્યા છે. છેલ્લે ફરી સમજાવીશ કે 250 થી 300 શબ્દોમાં જ માગ્યા છે, બરાબર. ચલો, ત્રીજો પ્રશ્ન કયો પૂછાયો હતો, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનારા અસરનું સ્વરૂપ અને પરિણામો. પહેલા જ સમજાવી દીધું છે કે જે અસર થઈ રહી છે એ અસરનું સ્વરૂપ તમારે બતાવવાનું છે કે કેવા કેવા પ્રકારની અસરો થઈ રહી છે અને એ અસરોના પરિણામો દર્શાવવાના છે. એટલે નિબંધને ઊંધેથી જોજો ને તોય ખ્યાલ આવશે કે શેની અસરોનું સ્વરૂપ બતાવવાનું છે, તો મનુષ્યની સર્જનશીલતા પર. પણ શેની અસર થઈ રહી છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અંગ્રેજી શબ્દ છે, પરંતુ ગુજરાતી નિબંધમાં આપણે એટલું તો જાણી શકીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી શું છે. તો એની જે મનુષ્યની સર્જન શક્તિ છે, મનુષ્યને જે નવું સર્જન કરવાની જે શક્તિ પડેલી છે એની પર કેવા કેવા સ્વરૂપની અસરો થઈ રહી છે અને તેના શું પરિણામો આવી રહ્યા છે. શું રોજગારીના સંદર્ભમાં કંઈક વાત આવી શકે છે આ વાતને લઈને પરિણામોમાં? ઘણા માણસો જ્યાં કામ કરી શકતા એની જગ્યાએ અત્યારે યંત્ર યુગમાં ઘણા યંત્રો આવી ગયા છે. ઉદાહરણને લઈને સમજાવું છું તો રોજગારી અથવા માણસોનો જે શ્રમ હતો એ દૂર થાય છે અને ઓછા શ્રમમાં પૂર્ણ થાય છે. તો બધી વાતો વિચારવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે મનુષ્યની સર્જનશીલતા છે, મનુષ્ય જે સર્જન કરે છે એની પર કેવા કેવા સ્વરૂપની અસરો થઈ રહી છે અને એ જે સ્વરૂપોની અસરો તમે બતાવો છો તેના પરિણામો શું છે. બરાબર, આ 3 ભાગ હજુ બતાવ્યું છે તમને, અહીંયા સમજાવી તો દીધું જ છે ને કે 5 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પર, તો આપણે 3 વિકલ્પને સમજ્યા છીએ. બરાબર, હવે ચોથો અને 5મો વિકલ્પ જે છે એના વિશે પણ સમજૂતી મેળવી લઈએ. તો ચોથો ભાગ શું છે,
તો સેરોગેસી ના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો સ્પષ્ટ બતાવી દીધું છે કે તમારે માત્ર કયા પરિણામો દર્શાવવાના છે, તો સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિણામો દર્શાવવાના છે. શેના પરિણામો દર્શાવવાના છે? સ્પષ્ટ બતાવ્યું છે કે સેરોગેસીના પરિણામો. બરાબર. આ સેરોગેસી શું છે, સેરોગેસી ક્યારથી અમલમાં આવ્યું, અથવા સેરોગેસીની ભારતીયતાના સંદર્ભમાં, ભારતના વ્યક્તિઓના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક શું પરિણામો આવ્યા છે અને સામાજિક એને લઈને શું પરિણામો આવ્યા છે, તેની વાત આપણે આ નિબંધમાં કરવાની છે. બરાબર. ચાલો, અને છેલ્લો પાંચમો વિકલ્પ એટલે કે પાંચમો મુદ્દો શું છે, તો ભારતમાં માનવ વિદ્યાઓની ઘટતી મહત્તાની સમાજ જીવન પર થનારી અસર. એવું કહી શકીએ કે આ કરંટ ટોપિકને લઈને પ્રશ્ન છે ચોથો. બરાબર. આમ તો કરંટ એટલે કરંટ અફેર્સ કેટલું જૂનું હોવું જોઈએ એવું બહુ મર્યાદા નથી, પરંતુ કરંટને લઈને આ પ્રશ્ન મૂક્યો હોય એવું લાગે છે. ચાલો, ભારતમાં માનવ વિદ્યાઓની ઘટતી મહત્તાની સમાજ જીવન પર થનારી અસરો. તો હવે કહે છે કે તમારે માત્ર ભારતની અંદરના જે માણસો છે તે માણસોની ઘટતી મહત્તતા. પણ શેની ઘટતી મહત્તતા? તો વિદ્યાઓની. હવે માનવ વિદ્યા શું છે? તો માનવ વિદ્યાનો મતલબ છે કે માણસને માટીમાંથી ઘડો બનાવતા આવડે છે, એ માનવની વિદ્યા છે. માનવે ઉત્પન્ન કર્યું છે અને માનવ એ શીખ્યો છે. બરાબર. ધ્યાનથી સમજજો, કારણ કે શબ્દોના ગૂંચવાડા ન થઈ જાય, શબ્દોના અર્થને બદલી ન નાખો, એટલા માટે માનવ વિદ્યાઓની. અત્યારે એ ઘડા બનાવવા માટે માણસે જે પોતાના હુનર અંદર પડ્યું હતું, જે પોતાની વિદ્યા પડી હતી કે હાથનો ઉપયોગ કરતો અને પેલા ચરખાનો ઉપયોગ કરતો અને બનાવતો, એની જગ્યાએ તમે અત્યારે જોઈ શકો છો કે માટીને નાખો એક મશીનમાં, નીચે તમે કહેશો એવો ઘડો બા. તો એ ઘટતી અસર થઈ માણસની વિદ્યા. આમ તો એ પણ કહી શકાય કે એ મશીન બનાવવાનું જે કામ છે ને એ પણ માણસે જ કરેલું છે. એટલે માનવ વિદ્યાઓની ઘટતી જે મહત્તતા છે, પણ સામાન્ય જનમાનસ એ મશીનનો ઉપયોગ નથી કરી શકતું. એટલે કહે છે કે સમાજના જીવનમાં જીવતા જે લોકો છે એ લોકો ઉપર એની શું અસર થઈ છે. બરાબર. તો લગભગ આપણે 5 મુદ્દાઓને બરાબર ધ્યાનથી સમજી લીધા છે. હવે હું ચિંતન મનન કરવા બેસીશ. હવે 5 મુદ્દાઓનું જે મનન થઈ ગયું છે, ચિંતન થઈ ગયું છે, દરેકને સમજી લીધું છે. તો હવે તમે નક્કી કરો કે તમારી પાસે આ 5 મુદ્દામાંથી વિસ્તૃત ઊંડાણપૂર્વકનું જ્ઞાન શેની પાસે છે. વિસ્તૃત ઊંડાણપૂર્વકની સાથે સાથે પૂરતી માહિતી આપી શકે એવું જ્ઞાન કયા વિષયનું છે. આપણે ઉદાહરણના સંદર્ભમાં તો જે પ્રથમ અહીંયા પૂછેલો પ્રશ્ન છે એ પ્રથમ પ્રશ્નને જ સમજીશું. બરાબર. પરંતુ તમે વિચારજો કે આમાંથી હવે મારે કયો પ્રશ્ન લખવો જોઈએ. બરાબર. તો આપણે હવે એવું કરીએ છીએ કે આમાં જે પહેલો પ્રશ્ન જે પૂછવામાં આવેલો છે કે ભારતીયતા અંગે મારી શું સમજ છે, એ સમજને લઈને આપને માહિતી મેળવીએ કે ચલો આની પર હવે હું નિબંધ લખવાનું શરૂ કર્યું છું, તો મારા મનમાં કેવા કેવા વિચારો આવે અથવા કઈ કઈ એવી વાતો છે જેને મારે આ નિબંધમાં દર્શાવવી જોઈએ કે ન દર્શાવવી જોઈએ. હું તમને અહીં રોડ મેપ આપીશ કે ભારતીયતા અંગે મારી સમજમાં મારે જે લખવાનું છે એ શું લખવાનું છે અથવા કેટલું જ્ઞાન છે, એમાંથી થોડી થોડી વાતો હું લઈને તમને રજૂ કરું છું કે આવી રીતે તમે લખો. નિબંધનો નમૂનો નહીં આપું, કારણ કે એ મારી મર્યાદા થઈ જશે. હવે આ પણ સમજજો, હું તમને નિબંધ લખીને આપી શકું અને તમે એ જ નિબંધને યાદ રાખીને વિચારોને પકડીને બીજે દર્શાવી દો તો નહીં. નિબંધ એ પોતાની રીતે ઉત્પન્ન થયેલો વિચાર છે અને એ વિષય પરના મારા અંગત વિચારો છે. એટલે આ વિશે મારો અંગત વિચાર કંઈક જુદો હોઈ શકે, તમારો અંગત વિચાર કંઈક અલગ હોઈ શકે. બરાબર. ચાલો, તો આપણે પહેલા તો એમ જોઈ લઈએ કે આ ભારતીયતા
અંગે મારી અને સમજ, આ શીર્ષકમાં દરેકે દરેક શબ્દોનો અર્થ શું છે. કેમ અર્થને સમજીશું? તો અર્થને સમજીશું તો શીર્ષક ઓટોમેટિકલી ખુલી જશે આપની સમક્ષ કે આટલી માહિતી છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા કે સમજ એટલે શું. તો સમજ શબ્દનો અર્થ થાય છે અક્કલ, જ્ઞાન અને ડહાપણ. શબ્દનો અર્થ લખ્યો છે, બીજી કઈ માહિતી નથી. સમજ શબ્દનો અર્થ છે જ્ઞાન, ડહાપણ અથવા અક્કલ. આપણે સીધે સીધો અર્થ લઈ લઈએ કે આ નિબંધના શીર્ષકને લઈને સમજ શબ્દ એટલે જ્ઞાન માંગ્યું છે. બરાબર. વિચારજો તમે. હું એકલો જ વિચારીને બોલીશ તો યોગ્ય લાગે જ છે. મને યોગ્ય લાગે છે કે સમજ શબ્દ એ જ્ઞાનને લઈને રજૂ કરેલો છે. બરાબર. બીજો શબ્દ આપણે જોઈએ. હા, મારી શબ્દ છે છેલ્લે જોઈશું. અંગે શબ્દ. તો અંગે શબ્દ શા માટે? અંગેની જગ્યાએ બીજા ઘણા બધા એના સમાનાર્થી શબ્દો છે, પરંતુ અંગે શબ્દ શા માટે? તો અંગે શબ્દનો અર્થ થાય છે ની બાબતમાં કે ને વિશે જ્ઞાન છે. ની બાબતમાં જ્ઞાન, ને વિશે જ્ઞાન. તો કોની બાબતમાં, કોને વિશે જ્ઞાન? તો આગળ શબ્દ આપ્યો છે ભારતીયતા. તો ભારતીયતા શબ્દનો અર્થ શું છે? તો શબ્દનો અર્થ સમજો કે ભારત સાથે સંબંધિત હોય તેવું ભારત દેશની નાગરિકતા. આ બે અર્થ એના ઉત્પન્ન થઈ રહ્યા છે. હવે મારા મનમાં આ બધી વાતો થોડી થોડી શીર્ષકને લઈને ક્લિયર થઈ રહી છે કે આ નિબંધમાં શું માગી રહ્યા છે. તો ભારત સાથે સંબંધિત હોય તેવું અથવા તો ભારત સાથે સંબંધિત હોય તેવું જ્ઞાન મારે રજૂ કરવાનું છે. ભારતીયતાની બાબતમાં જ્ઞાન, એવું પણ અર્થ આપણે લઈ શકીએ છીએ. એટલે કે ભારત દેશની નાગરિકતાના સંદર્ભને વિશે જે જ્ઞાન છે તે, એના વિશે મારી જે અક્કલ છે તે, મારું જે ડહાપણ છે તે, ભારતીયતા અંગે પરંતુ મારી શબ્દ છેલ્લે ઉત્પન્ન થયો, મારી સમજ. આ બધી વાતો છે. આ ભારતીયતા અંગે જે જ્ઞાન છે તે જ્ઞાનની મારી શું સમજ છે. બરાબર. દરેકે દરેક શબ્દોને ક્લિયર સમજાય છે ને કે ભારતીયતા એટલે ભારત સાથે જે સંબંધિત છે તે, ભારત દેશની જે નાગરિકતાના સંદર્ભમાં જે છે તે બંનેને ભારતીયતા કહેવાય છે. હવે આ ભારતીયતાની બાબતમાં અથવા ભારતીયતાની અંગે અથવા એને વિશે મારી જે સમજ, અક્કલ, જ્ઞાન કે ડહાપણ છે તે મારે અહીં આ નિબંધના શીર્ષકને લઈને મૂકવાનું છે. જો હું આ શીર્ષકને લઈને નિબંધ લખી રહ્યો છું તો મારે ભારત સાથે જે સંબંધિત છે તેવી દરેકે દરેક વસ્તુ આ નિબંધમાં રજૂ કરવી પડશે. પરંતુ હું મારી સમજને લઈને રજૂ કરીશ. એવું જબરજસ્તી ક્યાંય દર્શાવ્યું નથી કે ભારત સાથે જે સંબંધિત છે તે બધું જ લખો. કારણ કે શબ્દની વેલ્યુ છે, ખાલી શબ્દ મૂક્યો નથી. તમારી જે સમજ છે એ જ તમારે લખવાની છે. બરાબર. એટલે 250 થી 300 શબ્દોની મર્યાદા આપી છે. એવું નથી કે માત્ર તમને કહી દીધું અને શીર્ષક એવું આપી દીધું કે તમારા માર્ક્સ જ કપાય, કોઈને એ વિષય ઉપર ન જ આવડે. તો એવું નથી. તમે એ શીર્ષકને તોડી નાખો, એના અર્થને પૂરેપૂરા ગ્રહણ કરી લો તો તમારી આખા જ નિબંધના વિષયને યોગ્ય રીતે રજૂ કરી શકશો. એટલે આપણે રજૂ કરી લીધા, દરેકે દરેક શબ્દને સમજી લીધા કે ભારતીયતાના સંદર્ભનું મારા વિશે જે પણ અંગે મારી જોડે જે પણ કંઈ જ્ઞાન છે, મને જે સમજ છે એ હું અહીં રજૂ કરું છું. બરાબર. હવે આપણે એ પણ જોઈ લઈએ કે આ ભારતીયતા શબ્દ વિશે શું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે રજૂઆત કેવી રીતે? આપણે કહ્યું હતું કે આપણું જે શરૂઆત નિબંધની આકર્ષક હોવી જોઈએ. તો આકર્ષક બનાવવા માટે આના સંદર્ભની પંક્તિઓનો વિચાર કરી શકીએ આપણે. તો ભારતીયતા અંગેની પંક્તિઓ વસુધૈવ કુટુંબકમ, કારણ કે એ આમાં આવી જાય છે, કારણ કે આપણું મુખ્ય લક્ષણ છે. બરાબર.
તો ત્યાંથી તમે શરૂ કરશો તો વિચાર અને કનેક્શન ક્યાં પકડશું એ વિચારજો, બરાબર. પછી સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વદિતમસ્તુ મા વિદ્વિષામહે. આ પણ આપની એક પંક્તિને લઈને શરૂઆત કરી શકીએ કે સર્વના કલ્યાણની વાત જે સંસ્કૃતિ કરી રહી છે તે ભારતીય સંસ્કૃતિ છે, પરંતુ તમે એની શરૂઆત કરીને વિષયને કનેક્શન ક્યાં આપશો એ તમારે વિચારવાનું છે. મેં તમારી સમક્ષ આ આખા નિબંધના શબ્દોને ખુલ્લા મૂકી દીધા છે. હવે હું તમને એ સાથે સાથે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે ભારતીયતા છે એ ભારતીયતા એટલે શું, બરાબર. તો ભારતીયતા એટલે એની એક વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા છે? તો ભારતીય વ્યક્તિના શીલ ચારિત્રના એવા કેટલાક અંશો છે જેના વડે તેની જીવન દ્રષ્ટિ, વિચાર રીતિ, આચાર શૈલી વગેરે ઘડાય છે. આ અંશો એટલે ભારતીયતા. ભારતીયતાની વ્યાખ્યા તમારે નિબંધમાં લખવી ફરજિયાત નથી, પરંતુ તમને આટલું ભારતીયતા વિશે જ્ઞાન હોવું આવશ્યક છે તો જ તમે આ નિબંધ લખજો, નહીં તો ન લખતા, બરાબર. ભારતીયતા જે છે એ એવું કહે છે કે ભારતનો જે વ્યક્તિ છે એના જે શીલ અને ચારિત્રના એવા કેટલાક અંશો છે જેના વડે એની પોતાની જે જીવન દ્રષ્ટિ છે એટલે જીવનને જોવાની જે રીત છે, એની વિચાર રીતિ છે, વિચારો કરવાની જે રીત છે, એની આચાર શૈલી છે, આવી ઘણી બધી વાતો છે જેની પરથી એનું વ્યક્તિત્વ ઘડાય છે. આવા જે અંશો છે તે અંશો એટલે ભારતીયતા. હવે અંશો કયા કયા હોઈ શકે? એટલે કે આપણે એવું પણ માનીએ કે ભારતીયતાના લક્ષણો બીજા કયા હોય. હું તમને એક એક પોઈન્ટ આપું છું, તમે વિચારતા જજો ને પછી શાંતિથી નિબંધને લખજો. એટલે મેં ભારતીયતા અંગે મારી સમજના દરેક શબ્દોને સમજાવ્યા છે. હવે ભારતીયતા એટલે શું એ પણ સમજાવ્યું છે, બરાબર. એક જ વ્યાખ્યામાં પૂરેપૂરી માહિતી આપી દઉં છું એવું પણ નથી. હવે ભારતીયતાના જે લક્ષણો છે એને પણ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભારતીયતા એટલે શું એ જાણી લીધા પછી ભારતીયતા અંગેના જે લક્ષણો છે એ જાણવા જરૂરી છે. કારણ કે આપણે વ્યાખ્યામાં જોયું એના અંશો, તો અંશો એટલે શું? લક્ષણો. તો લક્ષણો કયા કયા છે તે આપણે જોઈએ. તો ભારતીયતાના સૌથી પ્રથમ લક્ષણમાં સંતાનવાહિતા બીજી સંસ્કૃતિમાં જોવા નહીં મળે, આપણી સંસ્કૃતિમાં જોવા મળશે. શું સંતાનવાહિતા? તો પેઢી દર પેઢીથી ચાલી આવતી જે રીતભાતો છે એને આપણે જે અપનાવીએ છીએ તે બધી વાતો સંતાનવાહિતામાં આવી જાય છે. ટૂંકમાં સંયુક્ત કુટુંબ કહી દો ને તો પણ ચાલશે, બીજી સંસ્કૃતિમાં એ જોવા નહીં મળે, બરાબર. બીજો મુદ્દો છે સમદ્રષ્ટિ. ભારતના કોઈ પણ વ્યક્તિને, ભારતના નહીં પરંતુ આખા વિશ્વના કોઈ પણ વ્યક્તિને, પ્રાણીને, પશુને, પક્ષીને, દરેક પ્રાકૃતિક વાતને લઈને જેની જોડે સમાન દ્રષ્ટિ છે, બધાને જોવાની સરખી રીત છે. અહીં અર્થ સંસ્કૃતિને લઈને લેજો, આખા દેશને લઈને, પર્ટિક્યુલર મારું વ્યક્તિત્વ છે એમાં સમદ્રષ્ટિને લેતા નહીં, બરાબર. તો એવો વ્યક્તિ ભારતીય હશે, બરાબર. પોતાની જે દ્રષ્ટિ હશે દેશને લઈને, વ્યક્તિત્વને લઈને, જે એ દ્રષ્ટિ સમદ્રષ્ટિ હશે. ત્રીજો છે ભાગીદારી. એ સંયુક્ત કુટુંબમાં ફરી આવશે ભાગીદારી, બરાબર. આપણા ત્યાં કુટુંબ છે, કુટુંબ પછી સમાજ આવે છે. એ સમાજમાં પણ ક્યાંક એવું છે કે અમુક પ્રકારના પરિવારોનો એક સમૂહ છે. 8, 10, 15, 20 પરિવારો ભેગા થઈને એક પર્ટિક્યુલર પરિવાર છે, બરાબર. એના ઉપર પછી બીજા ગામ આવે છે, આગળ મોટા મોટા શહેરો આવે છે. પરંતુ ભાગીદારી છે ને એ કુટુંબથી લઈને વ્યક્તિ, નાનામાં નાના વ્યક્તિથી એટલે પરિવારના નાના સભ્યથી લઈને બધાની જે ભાગીદારી બતાવે છે તે. સાદું સિમ્પલ ઉદાહરણ એ પણ આપું કે એક વ્યક્તિ કમાય અને આખા જ પરિવાર ખાય, બીજી સંસ્કૃતિમાં છે, ચાલો, તો એ ભાગીદારી છે.
બરાબર. પછી મેં તમને પ્રસ્તાવનાની અંદર જ આ શ્લોક વિશે માહિતી આપી જ છે, છતાં ફરી અહીં એ શ્લોકને ભારતીયતાના લક્ષણોમાં દર્શાવવો આવશ્યક છે, કારણ કે જે ભારતીય છે તે જ બધાનું કલ્યાણનો વિચાર કરી શકે છે. બીજો કોઈ તો બધા જ પોતપોતાનું જીવન જીવે છે. એવું કહી શકીએ આપણે. એવો વિચાર અહીંયા અત્યારે જે ચાલી રહ્યો છે ને કોરોના, તો એ કોરોનાને લઈને પણ આ વાતને હું તમને સમજાવી શકું છું કે પોતાના કાર્યોમાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા લોકો કે પોતે શ્વાસ લે છે કે નથી લેતા એ પણ વિચારતા નહોતા. જે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ હતું, જે પોતાના સ્ટેટસો વધારવા માટેનું જે વાતો હતી, પોતે એટલા બધા જ કાર્યોમાં મગ્ન હતા કે પોતે શ્વાસ લે છે કે નથી લેતા એ પણ ભૂલી ગયા હતા. અને આવ્યો કોરોનાનો કહેર. એવું કાવ્યમાં મૂકી શકીએ, આવ્યો કોરોનાનો કહેર, કે જેને કુદરતી ઓક્સિજન લેવાની મનમાં વિચાર પણ નહોતો. એટલે કે કુદરતી ઓક્સિજન હું લઉં છું કે નથી લેતો એ પણ એને ખ્યાલ નહોતો. એની જગ્યાએ હોસ્પિટલોમાં કૃત્રિમ ઓક્સિજન માટે મારામારી ચાલી રહી છે. ચાલો કંઈક ફરી વાતો કરીશું, પરંતુ આ એક વાત છે કે સૌના કલ્યાણના સંદર્ભમાં અત્યારે ભારતે બીજા બધા દેશોને કોરોનાની રસી આપી, એ પણ ઉદાહરણ તમે આમાં મૂકી શકો છો. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે. આની સંવાદિતતા છે, એકબીજામાં જોવા મળી રહ્યું છે. બરાબર. ભાઈ મારા કોઈ છે, એમને અહીંયા દુકાન ખોલી છે, કોઈ ધંધો વિકસાવે છે, તો હું એની બાજુમાં જ એ જ ધંધો કરી રહ્યો છું. તો શું હું ભારતીયતાના આ લક્ષણમાં છું કે નહીં? પછી એમાં પછી આવે જેનું જેવું નસીબ. અત્યારે તો ઘણી બધી વાતો મૂકી શકીએ આપણે. સહજતા, આ પણ આપણી સંસ્કૃતિના લક્ષણમાં આવે છે, સહજતા. બરાબર. તો સહજતા એટલે શું? તો કંઈ પણ નવી વસ્તુ છે કે જૂની વસ્તુ છે, અથવા કોઈ એવા વાતો કે આ છે ને ભારતીયતાના લક્ષણો છે, એટલે પર્ટિક્યુલર ગુજરાતના કે રાજસ્થાનના કે એવા વાડાઓમાં આ બધી વાતોને ન જોતા સમગ્ર ભારતના લોકોને જોજો કે સહજ હોય છે, સ્વીકારી લે. પોતાની સંસ્કૃતિમાં આનું ઉદાહરણ આપવું હોય તો એ પણ આપી શકીએ કે ભારતની અંદર જે અલગ અલગ ધર્મો છે બધા સ્વીકારી લે છે પોતપોતાની રીતે. તો સહજતા છે એવી વાતોમાં. બરાબર. તો આ એક 4-5 લક્ષણો હતા. હજુ બીજા લક્ષણો, આપણી સંસ્કૃતિના લક્ષણો ખતમ થાય એવા જ નથી. છતાં પણ આપણે તો સમયની મર્યાદામાં લક્ષણોને લખવાના છીએ, એટલે 5 લક્ષણો જોયા છે. હવે 6થું લક્ષણ છે સહિષ્ણુતા. કોઈકને મારી નાખવા એવો ભાવ ક્યારે આપણા મનમાં, એટલે કે ભારતીય હોય એના મનમાં આવે નહીં. હવે માણસની વાત તો છોડી દો, હું આનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું કે રસ્તા પર આપણે ગાડી બાઇક કે કંઈ પણ લઈને જતા હોઈએ અને આપણા એ ગાડી બાઇકની નીચે કોઈ નાનું જીવજંતુ, એટલે કે ખીચકોલી કે એવી કઈ વસ્તુ આવીને મરી જાય છે, તો આપણને અંદરથી દુઃખ ઉત્પન્ન થાય છે કે અરે રે બિચારી. તો એ આપણી સહિષ્ણુતા છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ ભારત જોડે જ છે. હું એવું માનું છું, હું એવું કહું છું, કારણ કે વેદ જેટલું જૂનું પુસ્તક દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. બરાબર. આધ્યાત્મિકતા, જેને આત્માના જ્ઞાનના સંદર્ભની વાતની કઈ વાત રજૂ કરે છે ને એ બધી આધ્યાત્મિકતાના સંદર્ભમાં આવે છે. એટલે કે બાહ્ય આપણે જે જોઈ શકીએ છીએ તે બધું ભૌતિક જગત છે, પરંતુ આ ભૌતિક જગતની અંદર પણ એક આધ્યાત્મિક જગત છે. એ છે આધ્યાત્મ. હું મેહુલ નામનો વ્યક્તિ છું. બરાબર. પરંતુ એ આ શરીરથી દેખાઈ રહ્યો છું, તે મારી અંદર રહેલી જે એક શક્તિ છે એ કોઈ મોટી શક્તિ સાથેથી કનેક્ટેડ છે. આના વિશેનું જે જ્ઞાન છે તે બધું જ આધ્યાત્મિકતામાં આવે છે. આધ્યાત્મિકતાનું ઉત્તમ ઉદાહરણ આપણે લેવું હોય ને તો યોગ વિશે આખા વિશ્વએ જે સ્વીકારી છે એ યોગની વાત પણ તમે મૂકી શકો છો. બરાબર.
ચલો 8મું છે પરંપરાગતતા. વર્ષોથી ચાલી આવેલી જે રીત ભાતો છે ને એ આપણને જલ્દી છોડી નથી દેતા. જો કે પશ્ચિમી સંસ્કૃતિના અત્યારે એટલા બધા જબરજસ્ત આક્રમણોને આપણે સ્વીકાર્યા છે, જે નવી જનરેશન છે ને એમને એટલી બધી ઝડપી સ્વીકાર કર્યો છે કે કદાચ આ પરંપરાગતતાને ત્યાં કંઈક વાંધો પડી શકે છે. પરંતુ પરંપરાના સંદર્ભમાં આપણે એવી વાતો મૂકી શકીએ કે જે વાતોને ધર્મ સાથે, જે વાતોને શ્રદ્ધા સાથે જોડીને સમાજના જીવનમાં મૂકવામાં આવતી હતી પરંપરાની દ્રષ્ટિએ, તે વાતોની પાછળ આપણા ધર્મમાં છુપાયેલું જે વિજ્ઞાન છે ને એ આમાં તમે દર્શાવી શકો છો. બરાબર, ખ્યાલ આવી જ ગયો હશે ઊંડાણપૂર્વક. આગળનો ટોપિક છે નિરંતરતા. હું આ આવ્યો છું અને હું જ અહીંયા આ બધું જ કરીને જતો રહીશ, પછી કોઈની તાકાત નથી કે મેં જે કર્યું છે બીજો કરી શકે. આ વાતો ખોટી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એ પણ ઘણું બધું કહ્યું છે. બધી વાતો અત્યારે ઊંડાણપૂર્વકની કરવા જઈશું તો આપનો નિબંધ વિષયાંતર પણ થઈ શકે છે. એટલે નિરંતરતા, હું છું, મારા પછી કોઈ અન્ય હશે, કોઈ એ હશે, પરંતુ જે એક વસ્તુ નિરંતર રહેવાની છે તે નિરંતરતા. બરાબર, એ શું છે તો હું તમને કહી શકું કે ભારત માતા કી જય. હું છું તોય છે, હું નહીં હોય તોય છે. બરાબર, ચાલો છેલ્લે છે, હજુ આના પછી એક રહેશે રહસ્યમયતા. આપની ઘણી એવી વાતો, ઘણી એવી વસ્તુ છે જે રહસ્યમય છુપાયેલી છે આપણી સંસ્કૃતિમાં. એમાં એકાદ તો મેં તમને હવે જ સમજાવી. એકાદ વાતો તો એવી છે કે કોઈને નમસ્કાર કરવાની વાત છે તો આપણે આપણી સંસ્કૃતિમાં નમસ્કાર કરીએ છીએ, બીજી સંસ્કૃતિમાં હાથ મિલાવે છે. તો નમસ્કારની શું વેલ્યુ છે એ કોરોનાએ સમજાવી દીધી છે. જોકે એ વાત નથી, પરંતુ નમસ્કાર કરવું એટલે શું, અથવા કોઈ પણ સ્ત્રીને પૂજ્ય સમજવી એટલે શું, શા માટે, આ બધી જે વાતો છે ને એ રહસ્યમયતાના સંદર્ભમાં આવે છે. બરાબર, એટલે આ બધા લક્ષણો આપને આપની ભારતીયતાના સંદર્ભમાં રજૂ કરી રહ્યો છું, વિચારી રહ્યો છું. નિબંધમાં આ બધા જ તમારે લખવાના છે કે નથી લખવાના એ તમારે નક્કી કરવાનું છે. બરાબર, કારણ કે મારી શું સમજ છે સહિષ્ણુતા વિશે, આધ્યાત્મિકતા વિશે, પરંપરાગતતા વિશે, નિરંતરતા વિશે, રહસ્યમયતા વિશે કે આનંદમયતા વિશે. આનંદમયતાનું એક ઉદાહરણ આપું કે હું લગભગ એક દાદાને જ્યારે મળું ને ત્યારે આપણે ટેવ હોય ને કે શું દાદા મજામાં, તો એ દાદાનો જે જવાબ હતો ને એ જવાબ હું તમને કહું છું. દાદા કહેતા રહું છું. શું? મજામાં રહું છું. આ આનંદમયતામાં આવી જાય છે. દાદાની ઉંમર કંઈક 55-60ની આજુબાજુ હશે, તો આપણી એ સંસ્કૃતિનું એ લક્ષણમાં પણ આવી જાય છે. અને આવું કોઈ ઉદાહરણ ટાંકી શકો છો તમે, પણ આ ઉદાહરણને લઈને તમારા વિચારને કેટલો રજૂ કરવાનો છે એ તમારે જોવાનું છે. તો આ આપણે જોયા ભારતીયતા અંગેના લગભગ 11 લક્ષણો. ભારતીયતાની વ્યાખ્યાને આપણે જોઈ લીધી છે. બરાબર, હવે એના લક્ષણો પણ જોઈ લીધા છે. હવે શું, તો હવે આપણે ભારતીયતા વિશેની સમજ પણ મેળવી લઈએ કે આપણે લખવાનું તો બધું જ છે ને, પછી હું શું સમજું છું, મારો શું વિચાર છે એ લખીશું, પરંતુ હવે એના વિશેની સમજ મેળવી લઈએ. તો સૌથી પહેલા કે જે વ્યક્તિમાં ભૌતિકતા કરતા અંતરની પવિત્રતાને પ્રગટ કરતી આધ્યાત્મિકતા હોય એ વ્યક્તિની ભારતીય છે અથવા ભારતીયતા છે. શું કહે છે કે વ્યક્તિની અંદર ભૌતિકતા કરતા અંતરની પવિત્રતાને પ્રગટ કરતી આધ્યાત્મિકતા. એટલે આ જે ભૌતિક જગત છે, કોઈ ઘણા લોકો છે પેન હોય કદાચ પડી ગઈ, તૂટી, મારી પેન તૂટી ગઈ, તો ભૌતિક વસ્તુ છે જેનો નાશ થવાનો જ છે. બરાબર, ઇવન ભૌતિક આ શરીર પણ છે એનો પણ નાશ થવાનો છે. તો એ ભૌતિકતા કરતા અંદર રહેલી જે અંદરની પવિત્રતાને પ્રગટ કરતી જે આધ્યાત્મિકતા છે ને ત્યાં દરેકે દરેક જગ્યાએ ભારતીય છે.
બરાબર, અંદરથી છે, જે છે હૃદયથી છે, મીન્સ આત્માથી છે, એ જે છે એ ભારતીયતા છે. બીજી વાત છે કે જીવન નહીં, જગતને શોકનું નહીં પણ આનંદ ઉલ્લાસનું, આ શબ્દ છે આના અંદર સમજવાનો, આનંદ ઉલ્લાસનું અધિષ્ઠાન માને એ વ્યક્તિની ભારતીયતા છે. હવે અધિષ્ઠાન શબ્દ શું છે? તો હું જ્યાં જે જગ્યાએ હું છું, ભારતની અંદર જે જગ્યા છે, જે જગ્યાએ હું કામ કરું છું, અથવા દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે જીપીએસસી ઓનલાઈનની અત્યારે જે પ્લેટફોર્મ પરથી આપણે વાત કરી રહ્યા છે ત્યાં હું કામ કરું છું, તો મારા કર્મ કરવા માટેની અધિષ્ઠાન એટલે કે જગ્યા જીપીએસસી ઓનલાઈનની આ બિલ્ડિંગ છે. બરાબર, ક્લિયર? એટલે જે વ્યક્તિ આ જે જગત છે, આ જે વિશ્વ છે એ શોકનું નહીં, એટલે કે દુઃખ ઉત્પન્ન કરવાની વસ્તુ નથી, એ આનંદ ઉલ્લાસ માટેની જગ્યા છે. આ જે પૃથ્વી છે ને, એ પૃથ્વી પર આપણને જે અવતાર મળ્યો છે એ જગ્યા આનંદ ઉલ્લાસ માટે જ મળી છે, એવું જે વિચારે છે તે ભારતીય છે. જે વ્યક્તિમાં અન્યના વિચારને સાંભળવા, સમજવા, સ્વીકારવાની શું છે? ધીરજ છે, એ તે વ્યક્તિની ભારતીયતા છે. બીજાની પાસે એટલે કે બીજી સંસ્કૃતિમાં એટલો ટાઈમ જ નથી કે એકબીજાની વાતો સાંભળી શકે. આ તો તમે સમજી શકો છો કે જે વ્યક્તિ અન્યના વિચારોને, દાખલા તરીકે તમે મારા વિચારોને સાંભળવા, સમજવાની, સ્વીકારવાની, આટલો લાંબો લેક્ચર સાંભળવાની, સમજવાની જે ધીરજ રાખી છે ને, એ તમારી ભારતીયતા છે. બરાબર, ચાલો, તો આ ભારતીયતાની જે સમજ છે તેના વિશેની વાત હતી. હજુ થોડી એક બે નાની વાતો કદાચ રહી જાય છે, એટલે હું તમને સમજાવી દઉં કે પુત્ર કે પુત્રીને પોતાના વારસાનો અધિકારમાંથી વ્યક્તિ માત્ર પુત્ર કે પુત્રી સુધી એ વાતને સીમિત ન રાખતા નદી, પર્વત, વૃક્ષ, પશુ, પક્ષીઓ સુધી એ વાતની યાદીને લંબાવે, તે એની ભારતીયતા છે. સંતાનવાહિતામાં પણ આ જ વાત હતી અને અત્યારે પણ આ જ વાત છે કે શું કહે છે કે જે વારસાના સંદર્ભની વાત છે એ ભારતમાં જોવા મળે છે. બીજી સંસ્કૃતિમાં કદાચ વારસાની વાતો છે કે નહીં ખ્યાલ નથી, પરંતુ આપણી સંસ્કૃતિમાં તો એ વાતો છે જ કે મારા પિતાની જે સંપત્તિ છે એમાં એમના પછી મારો અધિકાર છે, મારા પછી મારા દીકરાનો અધિકાર છે. એ જે વાત છે એ વારસાની વાત સાચી છે, પરંતુ એ વારસાનો જે અધિકાર છે એ અધિકાર માત્ર પુત્ર કે પુત્રીનો નથી. એ અધિકાર નદી, પર્વત, વૃક્ષ, પશુ, પક્ષીઓ, આ બધી જ વાતો એનો પણ અધિકાર છે. એટલે કે સામાન્ય સમજૂતી આપું કે મારા પિતા પાસે કોઈ ખેતર છે, તે ખેતર મને વારસામાં મળ્યું છે. હવે એ ખેતરમાંથી ઉગતું અનાજ છે, એ અનાજ પર માત્ર મારો જ અધિકાર નથી, આ બધી જ વસ્તુનો અધિકાર છે. આ તો ખેતરની વાત લઈએ એટલે તરત ખ્યાલ આવી જાય કે હા બરાબર છે, પરંતુ કોઈ મકાનની વાત લઈએ તો પણ આ બધી જ વાતો આવે છે. કોઈ જગ્યાની કે કોઈ પણ વસ્તુની વારસામાં આવતી કોઈ પણ વસ્તુમાં પિતા પછી પુત્ર કે પુત્રી અથવા નદી, પર્વત બધાનો અધિકાર જે માને છે ને તે ભારતીય છે. બરાબર, એટલે તો આપણે આપણા વૃદ્ધ લોકોને અથવા એવા લોકોને આપણે જોઈએ છે કે પક્ષીઓ માટે ચણ નાખે છે ઘરની ઉપર, ધાબા પર કે પતરાઓ ઉપર. બરાબર, તો શા માટે આ બધું છે? પશુ પક્ષીઓમાં ગાયને માતા ગણવી, આ તે બધી વાતો છે, એ બધી વાતો એ વારસાના સંદર્ભમાં આવે છે. બરાબર, ચાલો બીજી લગભગ હવે આના પછી સમજમાં કોઈ વાત છે નહીં. નાની મોટી બાબતમાં સ્વાર્થી ગણતરીઓને બાજુમાં રાખીને પરમાર્થની ભાવના રાખે એ ભારતીયતાની નિશાની છે. નાની એવી ગણતરીઓ છે જેમાં જે વ્યક્તિ સ્વાર્થની વૃત્તિ નથી રાખતો, સ્વાર્થી નથી, એની સ્વાર્થના સંદર્ભની ગણતરીઓ નથી કરતો, પરંતુ શેની કરે છે તો પરમાર્થની ભાવના રાખે છે, તે વ્યક્તિ એની ભારતીયતાના નિશાનીના સંદર્ભમાં આવે છે. બરાબર,
તો લગભગ આપને ભારતીયતા અંગે મારી સમજ આ દરેકે દરેક શબ્દોને સમજ્યા છીએ. એમાંથી ભારતીયતા એટલે શું એની વ્યાખ્યાના સંદર્ભની માહિતી મેળવી છે, ભારતીયતા અંગેના લક્ષણો જોયા છે, ભારતીયતા વિશેની સમજ મેળવી છે. હવે નિબંધ લખો શાંતિથી, કારણ કે નિબંધની વ્યાખ્યાને છેલ્લે યાદ કરી લો કે જે વસ્તુ કે વિષય પર વ્યક્તિના અંગત વિચારોની જ્યાં અભિવ્યક્તિ થાય છે તેને નિબંધ કહે છે. તો જે વિષય હતો એ વિષયના વિચારોને મેં તમારા સુધી પહોંચાડી દીધા છે. હવે તમારે તેના પર અંગત અભિવ્યક્તિ રજૂ કરવાની છે. તો હું એવી આશા રાખું છું કે તમે ક્લાસ 1-2 ના મુખ્ય પરીક્ષામાં પૂછાતા પ્રથમ પ્રશ્ન નિબંધ લેખનમાં ઊંડાણપૂર્વકની માહિતી મેળવી છે અને 20માંથી વધુમાં વધુ નિબંધમાં માર્ક્સ તમે મેળવી શકો એવું કંઈક જ્ઞાન તમે અહીંયાથી પ્રાપ્ત કર્યું છે. મારી સાથે આટલો બધો સમય તમે જોડાયા છો એ બદલ આપનો ધન્યવાદ. આના પછી પ્રશ્ન નંબર 2 વિચાર વિસ્તાર વિશે આપને માહિતી બીજા વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ, ધન્યવાદ.